आने के लिए मैं काम कर रहा था, लेकिन जिस तरीके से कांग्रेस पार्टी ने, मेरी पार्टी ने जनता से लगाव से दूर चली गई है और इसके बारे में मैं कई दफ़ा मैंने ध्यान आकर्षित किया था, लेकिन मैं उसमें विफल रहा। फाइनली विथ हैवी हार्ट मैंने आज तमाम पदों से और प्राथमिक सदस्य से मैंने इस्तीफा दिया है और मैं अभी तक की जो मेरी पॉलिटिकल जर्नी थी उसमें सेंट्रल लीडरशिप और स्टेट लीडरशिप का मैं आभार व्यक्त करता हूं। जनता से विमुख पार्टी कैसी तरह हुई है ये बात मैंने ओपनली, जब राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव का जब इनविटेशन मिला तब मैंने ओपनली कहा था। मैंने हर प्लेटफॉर्म पर अपनी बात तो रखी थी, लेकिन उस समय तो ओपनली बात करके ये कहा था कि ये हमने जो जनता की आकांक्षा है, इच्छा है, उससे विरुद्ध का हमारा स्टैंड है। हम भी चाहते थे कि सुप्रीम कोर्ट के फैसले के बाद मंदिर बने और उस फैसले के बाद मंदिर बना था तो ये जनता की भावनाओं को आहट नहीं पहुंचानी चाहिए थी, लेकिन उस समय भी ये बात नहीं मानी गई। જે લોકો જતા હોય એ એમની વિચારધારા કે જે કાંઈ હોય સમયને સંજોગો હોય એમાં હું પડવા માગતી નથી, પણ વર્ષોથી જે કોંગ્રેસના અનેક હોદ્દા ઉપર રહી એમને સત્તા મેળવી હોય, પક્ષના હોદ્દા અને જાહેર જીવનમાં કાયમી ઘણા લોકો મજૂરી કરતા હોય છે પણ બધાને તક નથી મળતી। જે લોકોને તક મળી છે એ કોંગ્રેસના આવા ખરાબ સમયની અંદર આ રીતે થતું હોય તો ક્યાંક ને ક્યાંક જે કાંઈ જે તે વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો હોય, પ્રજા હોય, એમની લાગણી દુભાતી હોય છે, છતાં સામદામ દંડની ભેદની જે રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક વશ થઈને આવું થતું છે તો એ જે જાય છે એમને મુબારક। છેલ્લા 10 વર્ષની અંદર 60થી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જતા રહ્યા છે। હવે એ સ્થિતિએ કદાચ કોંગ્રેસમાં લોકો ઓછા રહ્યા છે। સમય પરિવર્તિત થાય ત્યારે બધું આ જ હોય છે। 2 લોકસભાના સાંસદોથી ભારતીય જનતા પાર્ટી ચાલુ કર્યો ત્યારે એ બાજુ ત્યારે ક્રેઝ અર્જુનભાઈને જ પૂછો તો એમને બહુ આનંદ થયો છે, તો એમને પૂછી જો, ભારતીય જનતા પાર્ટી વાળાને પૂછી જો। બાબુ એમને તો એવું કીધું છે કે શ્રી રામ મંદિરનું આમંત્રણ ના સ્વીકાર્યું અને હવે એમને એમનો પોતાનો અભિપ્રાય આપ્યો। કોંગ્રેસ વાળા બધાને ઓળખે જ છે, કોંગ્રેસ તો એનજીઓ જેવી થઈ ગઈ છે એવું કેવું છે સંવેદના? એ એમને હજુ ખબર નથી, એમનો જન્મ નહોતો થયો। એ પહેલા 1885થી આ પક્ષ શરૂ થયો છે। આ દેશની સૌથી જૂની પાર્ટી, સૌથી મોટી પાર્ટી, સૌથી લોકસેવાની પાર્ટી, લોકોના દુઃખ દર્દ જાણનારી પાર્ટી, આ દેશમાં જેલોમાં જઈ બલિદાન અને ત્યાગ આપી આઝાદી અપાવનારી પાર્ટી, જે પાર્ટીનામાં 3 ગાંધીઓએ પોતાના જાતનું સમર્પિત કરી દીધી, બલિદાન આપી દીધું। એ તો અનુભવે આ લોકસભાની ચૂંટણીના ચમત્કારિક પરિણામો આવશે। રાહુલજીની યાત્રા પછી કોઈને થૂક ઉડાડવું હોય તો આપણે કોણ ના પાડી શકે છે? એમને ઉડાડવા દો થૂક, એમને હજુ અનુભવ નથી। અમારી 4થી પેઢી ચાલે છે। ત્યારે એક બાજુ ભારતીય જનતા પાર્ટી એનું નેતૃત્વ એમ કેમ પ્રકારે બીજા પક્ષના આગેવાનો, નેતાઓ, કાર્યકરોને ધમકાવી, ડરાવી, લોભ, લાલચ દ્વારા પોતાની સાથે જોડી અને કેમ કરીને 2024ની લોકસભા જીતીને ફરીથી સત્તા હાંસલ કરીએ એ પ્રકારની કામગીરી કરી રહી છે। ત્યારે તેવા એમ કહેવાય કે બહુ મહત્વના અને ક્રિટિકલ સમયમાં આપણે સૌ અહીંયા ગયા વખતે જ્યારે રાહુલજીએ કન્યાકુમારીથી કાશ્મીરની यात्रा શરૂ કરી અને મહારાષ્ટ્રમાંથી પસાર થતા હતા ત્યારે આપણને ગુજરાતીઓને મનમાં એમ થતું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે પણ છતાં રાહુલજી કેમ ગુજરાત નથી આવતા? મને લાગે છે કે 7મી માર્ચે જે પ્રકારે આ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાંથી 7મી, 8મી, 9મી, 10મી એ પસાર થવાની છે।
એક તરફ સત્તા મેળવવા માટેના ધાંધિયા તોફાન, લોભ લાલચ, નીતિ નિયમ સિદ્ધાંત બધું જ છોડીને સત્તા હાંસિલ કરવાનો પ્રયત્ન, અને બીજી તરફ મુખ્ય ઉદ્દેશ નફરત છોડો ભારત જોડો, અને એ જ વાતને એક્સટેન્ડ કરીને આગળ લઈ જઈને ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી મુંબઈ સુધીની એ રાહુલજીએ શરૂ કરી. આપણને સૌને આનંદ છે, આવકારવા માટે ગુજરાત તલપાપડ થઈ રહ્યું છે. અને આપ જોશો પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો, કે જ્યારે ઝાલોદ ખાતે થી શરૂઆત થશે ત્યારે સમગ્ર એ વિસ્તાર જ્યાંથી એ યાત્રા પસાર થવાની છે ત્યાં ખૂબ જ આનંદ, ઉત્સાહ અને એ માહોલ તમને જોવા મળશે. અને આનો આશય એ જ છે કે આ ભારત જોડો ન્યાય કા હક મિલને તક, એનો મતલબ એ છે કે પ્રશ્નો તો આ દેશમાં અનેક છે, ગુજરાતમાં અનેક છે, પણ જે પાયાના પ્રશ્નોને આપણે સમજીએ છીએ, મોંઘવારી, બેરોજગારી, કે જેના દ્વારા દેશનું અહિત થઈ રહ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં. એક તરફ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમએસપી માટે, અને આપે જોયું હશે કે રાહુલજીએ કહ્યું કે કોંગ્રેસ જે કહે છે કરી બતાવે છે, અને એટલા માટે એમએસપી માટે કટિબદ્ધ છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરનારા લોકો એમએસપી પર જ્યારે ધ્યાન નથી આપતા તો ખેડૂતોની આવક બમણી કેવી રીતે થઈ શકે? મોંઘવારીમાં જે ઉત્પાદક છે, ચાહે ખેતી હોય, ચાહે એમએસએમઈ હોય, કોઈ નાના ઉદ્યોગો હોય, નાના વેપારી હોય, એ ઉત્પાદન કરનારાને એનો ભાવ મળતો નથી. અને સાથે સાથે જે લોકો ઉપભોક્તા છે એ ઉપભોક્તાઓને ખૂબ મોંઘા ભાવે એ પ્રોડક્ટને ખરીદવી પડે છે. અને આ બહુ મોટો જે બે ગાળો છે, ચાહે પેટ્રોલની વાત હોય, કોઈ નાના ખેતીના ઉત્પાદનની વાત હોય, તે જે ઇન્ફ્લેશનનો જે મોટો ગાળો છે એ ગાળો આ ભારતીય જનતા પાર્ટી એ મલાઈ લઈને મુઠ્ઠીભર લોકો એ ઉદ્યોગપતિઓને આપી દે છે. ત્યારે એ ન્યાય માટેની પણ આ વાત છે, અને એને માટે રાહુલ ગાંધી આ સમજપૂર્વક આ દેશના લોકોની વચ્ચે ફરી અને એમને જાગૃત કરવાનો, એમને સમજાવવાનો, વાસ્તવિકતાનો અને શાંતિ અને પ્રેમના માર્ગે જોડીને એક કરવાનો એ પ્રયત્ન કરી રહ્યા છે. અને સાચા અર્થમાં દેશના લોકોનું બહુજન હિતાય બહુજન સુખાય કરવાનું જે કામ છે કરવાના ભાગરૂપે ચૂંટણી તો 2024 ની નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીને ખબર પણ પડી ગઈ છે. હમણાં તમે જોયું હોય તો બિહારની જે મોટી મીટિંગ થઈ, એક સંકેત છે બિહાર હંમેશા પરિવર્તન લાવવાની શરૂઆત કરે છે. ત્યારે એ પરિવર્તનની શરૂઆત થઈ રહી છે આ દેશમાં. એના ભાગરૂપે જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત પણ એક ઉજ્જવળ વ્યક્તિત્વ ધરાવતું રાજ્ય છે જે પરિવર્તન તરફ લઈ જશે. બહુ મોટી વાત કરનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે લોકસભાની ચૂંટણી માટેની અટકળો કરી રહ્યા છે, રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રા પછી ચોક્કસપણે એમને અહેસાસ થઈ જવાનો છે કે લોકપ્રિયતા રાહુલજીની, કોંગ્રેસની આ દેશમાં લોકોને સાથે જોડવા માટેની, ન્યાય માટેની યાત્રા છે. જેમ અધ્યક્ષજીએ આપને આમંત્રણ આપ્યું છે, આપ બધા આવવાના પણ છો, અને એ આમંત્રણના ભાગ રૂપે એકલું આ જે પટ્ટીમાંથી રાહુલજી પસાર થવાના છે એટલું જ નહીં, પણ એના આજુબાજુના વિસ્તારમાં સમાજના સૌ વર્ગના લોકો અને ખાસ કરીને આદિવાસી પટ્ટીમાંથી જ્યાંથી એ પસાર થવાના છે, કે જે ગાંધી પરિવાર માટે આદિવાસીઓને ખૂબ પ્રેમ છે, અને મણિપુરથી શરૂ કરીને એ જ્યારે ગુજરાત આવે ત્યાં સુધીનો આપને પણ અનુભવ છે, જાણકારી છે કે જે લોકપ્રિયતા રાહુલજીને પ્રાપ્ત થઈ છે એમાં ગુજરાત પણ એમને ખૂબ પ્રેમથી આવકારશે. અને આ યાત્રાની સફળતાના ભાગ રૂપે
આ દેશમાં એક રાજકીય પરિવર્તન આવશે, રાજકીય સત્તા પરિવર્તન આવશે અને એ પરિવર્તનથી આ દેશનું ઉજ્જવળ ભવિષ્ય ફરીથી શરૂ થશે. ધન્યવાદ.